પોરબંદર નગરપાલિકા હતું ત્યારે શહેરમાં તંત્રની બેદરકારીના કારણે વરસાદી પાણી ભર્યા હતા। ત્યારે તત્કાલીન જિલ્લા કલેક્ટરે સાંઢિયા ગટરને ખોદાવી ખુલ્લી કરી હતી, પરંતુ તેના આટલા મહિના પછી પણ ત્યાં સમારકામની કામગીરી કરવામાં આવી નથી। પોરબંદરમાં ચોમાસાના સમયમાં શહેરમાં તંત્રની બેદરકારીના કારણે વરસાદી પાણી ભર્યા હતા। ત્યારે તત્કાલીન જિલ્લા કલેક્ટરે સાંઢિયા ગટરને અનેક સ્થળોએ ખોદાવી ખુલ્લી કરવાની કામગીરી કરી હતી, જેમાં ખાસ કરીને બાલુબા શાળાને અડીને આવેલી સાંઢિયા ગટર પણ ખોલવામાં આવી હતી। શાળાનો મેઇન ગેટ બંધ કરી દેવામાં આવ્યો। આજે ચોમાસાના બીજા 5 મહિના પણ પૂર્ણ થઈ ગયા છે, છતાં પણ આ ગટર ફરી બંધ કરવામાં આવી નથી અને આ શાળાના મુખ્ય દરવાજાને હજુ પણ બંધ રાખવામાં આવ્યો છે। ખુલ્લી ગટર નજીકના આ પતરા કાઢી અને વ્યવસ્થિત ફૂટપાથ કરી દેવામાં આવે અને અહીં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સાયકલ રાખવા માટે વ્યવસ્થિત રીતે ફૂટપાથ કરી દેવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી, છતાં પણ હજુ સુધી કોઈ પણ જાતની કામગીરી થઈ નથી, જેને લઈને પણ લોકોમાં ભારે રોષ વધી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।